ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરોનો ભદભદાનો ઉપયોગ કર્યો છે તો ચેતવણીથી જોઈજો। મહારાજ ઓ મહારાજ અનર્થ થઈ ગયો। હું થયું વેદજી? મહારાજ મહારાણી પ્રેગ્નેન્ટ જ નથી થઈ। શું વાત કરો વેદજી? મેં તો કમ્પ્લીટ શોટ માર્યો તો। તમે શોટ તો માર્યો છે, પણ તમારો શોટ જામ્યો નથી। તો કેવા હું માગે? મહારાજ હું કહેવા તો કઈ ના માંગતો, પણ ડોફા બત્તી કરીને જોવાય તો કરું ને, નાકમાં જાય। અવાજ નીચે, મહારાજ સામે ઉભો હો। પણ મહારાજ મેં મારું લાંબુ અને જાડું અંત્ર મહારાણીમાં નાખીને જોયું હતું। આવો દુસ્સાહસ 2 વાર પહેલા ફલાણા રાજ્યને ઢોકળા મહારાજે કર્યો હતો, પછી એમનું સંભોગ યંત્ર કાપી એમના પ્રજાની ગાયનમાં કાઢી દીધું। આ વાતની કોઈ ખબર નહીં અને અહીં તું દેકારો કરી કરીને બધાને કેસ? ખોટું ન લગાડતા મહારાજ, પણ મહારાણીની અંદર મેં મારું અંત્ર નાખ્યું ને, તો તને શું જાણવા મળ્યું વેદ? મેં મારું લાંબુ અને જાડું યંત્ર મહારાણીની અંદર નાખીને જોયું ને, તે મહારાજ યંત્રનો ભડકો થઈ ગયો। તો આનો મતલબ એવો થયો મહારાજ કે તમારા ચીકણા પદાર્થમાં એવી તાકાત નહીં કે મહારાણીની જ્વાલામુખી બુઝાવી શકે। તો વેચી આનો મતલબ એ થયો કે અમારા મહારાજ જે છે એનો કેતો તો આ જાદુ લોકને હું નવો રાજકુમાર નહીં આપી શકું? ના મહારાજ નહીં આપી શકો। તો મહારાજ જે પે જાદુ લોક ખતમ થઈ જાય છે ને? તમે ચિંતા ન કરો મહારાજ, આ જાદુ લોકને નવો રાજકુમાર હું આપીશ। એ કઈ રીતે મુકેશ? હવે ચીકણો પદાર્થ હું નાખ્યું। મુકલા તું નાખીશ તો હું નાખીશ। મેં તમને બીને મારા ખાસ માણા સમજ્યા, પણ તમે તો જીમાં ખાધો ઈમાનીમાં થૂકો હો। હું તો વાઇટ કામ થઈ ગયો હતો। આનો કઈ ઉપાય વેદજી? આનો એક જ ઉપાય હે મહારાજ, જો તમે જાદુઈ લોકને નવો મહારાજ આપવા માંગતા હોય ને, તો પૃથ્વી ઉપર જઈને તમારે માણસોનું લોહી પીવું જોઈશે। અને હા મહારાજ, એક વાતની ધ્યાન રાખજો, જેવા જ માણસોનું તમે લોહી પીશો ને, એવા જ ગુણ તમારા રાજકુમારમાં આવશે। સારું હાલો હું જાઉં। હું તમને બીને માફ કરી દઉં, પણ મારી એક શરત છે। શું સરસ મહારાજ? પૃથ્વીલોકમાં જાઓ અને સર્વગુણ સંપન્ન એક માણસને લઈને આવો। જી મહારાજ। ઉભા રહો, તમે બી ગેલ જોઈ દો, હું તમારા હારે આવીશ। ઓહો મહારાજ, આ જોવો તો, અદ્ભુત પીલા પીલા ચમકદાર વસ્તુ મહારાજ, મસ્તુ। મને તો લાગે છે મહારાજ આ માણસોની મોઘામોઘી વસ્તુ લાગે છે। હા મહારાજ, આપણે આ જાદુ લોકમાં લઈ જશું તો મહારાણીને ભેટ કરશું તો મહારાણી આપણને 2 શોટ વધારે મારવા આપશે મહારાજ। તમને કે મને લઈ લો। હા મહારાજ, ઉતી લોકના માણસો કેટલા સારા હે। તમારું સ્વાગત કરવા હાટું તો પડતા ખાતા ખાતા આવે। ઓહો મહારાજ, તમારું તો હાલી ગયું હોય ને। રૂપ બતાવે છોકરા પકડવા હો, મારો પેટ શોધો ને। રો આમને મારો માં બહુ આ આંગી જાય છે, સરપંચ આગળ લઈ જી। હાલો। ના ના, મને નથી લાગતું આ ચોર હોય એવું। ના સરપંચ, આજકાલના ચોર રૂપ બદલીને આવે રૂપ। તને મારા કરતા જાજી ખબર પડે હે? જાટ જેવડું હું અને 60 વર્ષના ડોહાને શીખવાડે। મહારાજ મને તો એવું લાગે છે આ 60 વર્ષના ડોહરીઓ ને અહીંનો રાજા લાગે। સરપંચ આમને પૂછો જ ખરા કયા ગામના હે? તમે કયા ગામના હો? ક્યાંથી આયા હો? અમે જાદુઈ લોક થી આવ્યા છે। હે, ઈ કયું ગામ? સરપંચ આવું લોડા લસણ જે હું પૂછો હો, એમ પૂછો ને કે ચોરી હુકમ કરી છે। હે મહારાજ, આ ચોરી કેને કહેવાય? જોયું? મને મહારાજ કીધું, મને। તમને મહારાજ કીધા એટલે ગાંડા હોવો જોઈએ ને કે તમને આખું ગામ ગાયરું દે હે। સૈનિકો, આ ભોસડીના નાકો કરીને આપણા રાજ્યની બહાર કાઢી નાખો। બસ કરે લોડા, મહારાજ કીધા એટલે હું મહારાજના વેમમાં આવી ગયો। હશે તમે મારા ગામમાં આવીને કઈ ચોર્યું હે? હા મહારાજ, મેં પૃથ્વી લોકમાંથી આ એક જ વસ્તુ લીધી છે। સરપંચ જોજો હોય એમાં કિડની બીડની ન હોય। હાલે આ કિડની પાછી તારી ગાયનમાં ગાળી દે। હું કહેતો તો આ ગાંડા હે, ચોર હોત તો થોડાક આ ગુની ચોરી કરે।
શું ખોટી ખોટી પતર ચતો હો? જવાલા સભા કેન્સલ. જાઓ તમારે જવું હોય તો. ધન્યવાદ મહારાજ, ધન્યવાદ. પણ મહારાજ તમે અમારી મોઘા મોઘી વસ્તુ ક્યાં નાખી દીધી? તમારે એ વસ્તુ જોતી હોય ને તો કાલ સવારે મારા ઘરે આવીને લઈ જાજો. હારું હાલો હું જાઉં. શું વિચારો છો મહારાજ? જોયું તમે? ના મહારાજ. પૃથ્વી લોકના મહારાજને 2 પગ હોવા છતાં બીજા 2 પગમાં કેટલી સ્પીડમાં જાય છે. હા મહારાજ, તમે જો આનું લોહી પીશો ને તો તમારો છોકરો પણ આવો થશે મહારાજ. સાચી વાત છે તારી. તો આ માણા મારે જોઈ. હાલો એ માણાને મારીને એનું લોહી પી લે. હાલો હાલો. એટલે તમે શું કરો? સિપાઈ, આને બંદી બનાવીને આપણી જાદુઈ લોકમાં લઈ લો. ભાગો. તમારા બીને કામ નો થયું. બોલાને માંડ પકડો તો મૂકીને આવતા ભેણ શોધો. પણ તમે જ કીધું તું ભાગો. તમે કીધું નતું જલ્દી ભાગો એટલે અમે મૂકી દીધો. મારા જે પણ રાજ્ય ખતમ થઈ જાય છે. હું આ જાદુઈ લોકને નવો રાજકુમાર નહીં દઈ શકું. મારા જે પણ જાદુઈ લોક ખતમ થઈ જાય છે. મહારાજ 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 ગજબ થઈ ગયો. એટલે એવું તે શું થયું કે તું પૃથ્વી લોકમાં લાંબો થયો? મહારાણી ને મહિના રહી ગયા. હે? સમજાતું. હું તો અહીંયા પૃથ્વી લોકમાં અહીંયા મહિના ચીરી જ રહી ગયા. સારું વાત કોઈ કહેતો નહીં હો. કા મહારાજ, અમે તો ખાલી થારીમ થી કહેતા, આ તો હંગીને વહી ગયું.